શ્લોક કહીશ જે તમારે ધ્યાનથી સાંભળવાના છે અને ઘરે જઈને પણ ગીતા પૂજન કરવાનું છે. ઓકે, તો સાંભળો. આજે ગીતા જયંતિ એટલે ખૂબ જ પવિત્ર દિવસ છે. શું કામ? કેમ કે આજે છે ને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતા આપણને શું શીખવે છે ખબર છે? આપણે સારા વિચારો રાખવા જોઈએ, સાચું કામ કરવું જોઈએ, બધાને પ્રેમ આપવો જોઈએ અને ક્યારેય ડરવાનું નહીં. સારા કર્મ કરશો એટલે ક્યારેય ડરવું પડશે નહીં. સાચું બોલવાનું, સારા કર્મો કરવાના. ઓકે, ચલો હવે હું એક શ્લોક કહીશ તમને, એટલે શાંતિથી બધા હાથ જોડો અને મારી સાથે સાથે કોશિશ કરજો કે બોલી શકો. ન કરો તો ખાલી સરખું સાંભળજો. ઓકે, કરણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કરણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એનો અર્થ શું થાય છે ખબર છે? આપણે ફક્ત સારું કામ કરવાનું, ફળની ચિંતા નહીં કરવાની. જો મેમ જ્યારે ભણાવતા હોય ને ત્યારે સરખી રીતે ધ્યાન આપશો ને તો પછી એક્ઝામમાં સારા માર્ક્સ આવશે. જેમ આજે તમે નાના છો તો નાની એક્ઝામ આવે ને પરીક્ષા, મોટા થશો ને એમ તમારે બહુ મોટી પરીક્ષા આવશે. તો એના માટે તમારે તૈયાર રહેવાનું છે. રહેશો ને તૈયાર? તો શું કરવાનું? સારું કામ કરવાનું, સાચું બોલવાનું, મેમ કે એમ કરવાનું, એટલે આપણને સારું ફળ મળે. બરાબર? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે દિલ શુદ્ધ રાખીએ અને મમ્મી પપ્પાની વાત સાંભળીએ, ટીચર્સનું માન રાખીએ અને મિત્રોને મદદ કરીએ તો જીવન સુંદર બની જાય ને. ઝઘડો કરવાનો. કૃષ્ણ ભગવાન એટલે કોણ? અહીંયા ગયા. આ કૃષ્ણ ભગવાન છે ને ઈ કે છે, હું નથી કહેતી. એટલે કૃષ્ણ ભગવાન કે માનવું પડે ને. કૃષ્ણ ભગવાન કે એમ માનીએ ને તો આપણી લાઈફ, જીવન છે કેવું બની જાય? સુંદર. છે કે ખરાબ બોલવું નહીં, ઝઘડો કરવો, હંમેશા હસતું રહેવાનું. શું? હંમેશા હસતું રહેવાનું અને ડરવાનું નહીં. સમજાણું ને તમને? હસતું રહેવાનું, સારા કામ કરવાના, ડરવાનું નહીં. મેમ ખીજાય, મમ્મી ખીજાય તો શું કામે ખીજાય છે? તમે તોફાન કરતા હોય તો ખીજાતા હોય ને, તમને શીખવાડવા માટે ખીજાય છે ને. પેલા મેમ પ્રેમથી સમજાવે પછી ખીજાય છે ને. તો પેલા શું કરવાનું છે? આપણે મેમ કે એમ કરવાનું, એટલે ખીજાય નહીં. હવે ચાલો બીજો શ્લોક. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થા ધનુર્ધરઃ. એનો મતલબ શું થાય છે કે જ્યાં ભગવાન કૃષ્ણ અને સત્કર્મ હોય ત્યાં જીતી જાય. સમજાય છે? કૃષ્ણ ભગવાન ક્યારે આપણી સાથે રહે? કૃષ્ણ ભગવાન ક્યારે આપણી સાથે રહે ખબર છે? ક્યારે? જ્યારે આપણે સાચા હોઈએ, ડરીએ નહીં, સાચું કામ કરીએ, મમ્મી પપ્પા કે એમ કરીએ તો આપણે સાચા કહેવાઈએ. જો આપણે કોઈની સાથે ઝઘડો નહીં કરવાનો, ઓલો આમ કરે નહીં કરવાનું. બરાબર? તો જ આપણી સાથે કૃષ્ણ ભગવાન રહે. કૃષ્ણ ભગવાન રહે એટલે આપણે હંમેશા જીતી જઈએ છીએ. ચલો હવે લાસ્ટમાં આજે એક શ્લોક. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. એનો મતલબ શું મળે? આપણે દર વખતે પ્રાર્થના કરીએ છેલ્લે શું બોલે? ઓમ શાંતિ 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 બોલે ને. એનો મતલબ શું છે? કે બધાને ખુશી, સુખ અને આનંદ મળે. સમજાણું? હા. ચલો આ બધાને એક વચન આપવાનું છે. વચન એટલે શું ખબર છે? પ્રોમિસ. જેમ આપણે હનુમાન ચાલીસા આપી કીધું હતું ને, બુકમાં બેગમાં રાખવાની, રોજ બોલવાની, એવી રીતના આજે આપણે એક પ્રોમિસ કરવાનું છે. કરો હાથ ઊંચા, બધાના હાથ ઊંચા. અને મને એક પ્રોમિસ આપવાનું છે. શું? મને અને તમારા બધા મેડમને શું પ્રોમિસ આપશો? કે હંમેશા સારા કામ કરીશું. બોલો, હંમેશા
સારા કામ કરીશું. ભગવાનને દિલમાં રાખીશું. દિલ ક્યાં છે તમારા બધાનું? દિલમાં રાખીશું. અને નવું નવું રોજ રોજ શીખીશું. રોજ શીખીશું. ચલો ફરીથી એકવાર બોલવાનું છે. ચલો બોલો. આજે ગીતા જયંતિ છે તો આજે હું એક વચન લઉં છું કે હંમેશા સારા કામ કરીશ, સાચું બોલીશ, ભગવાનને દિલમાં રાખીશ અને નવું નવું રોજ રોજ શીખીશ. ઓકે? બોલો. વચન આપો છો ને? તો એના માટે તો પહેલા શાંતિથી સાંભળવું પડે મેડમ લોકો બોલે. ઓકે? બધાને હોશિયાર બનવું છે? શ્રી કૃષ્ણ ભગવાનના ફ્રેન્ડ બનવું છે? તો ક્યારે બનાય? સાચું બોલીએ, કોઈને મારીએ નહીં, ઝઘડો ન કરીએ, શાંતિથી મેડમની વાત સાંભળીએ, મમ્મી પપ્પાની વાત સાંભળીએ.